પીવાયક્યુ આપણે કરવા માટે નથી કરવાનું. સમજો, જ્યારે પણ તમે પીવાયક્યુ કરતા હોય, પૂછાયેલા પ્રશ્નો કરતા હોય, ત્યારે તમારે શું ધ્યાન રાખવું ખબર છે? એક્ઝામ્પલ તરીકે માની લો કે આ પૂછાયેલો પ્રશ્ન છે 2024 નો, ઠીક છે? હવે એ લખ્યું છે કે ઊંઘવાનો અધિકાર કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ. હવે આટલું કરી નીકળી નથી જવાનું આગળ, આટલું કરી નીકળી નથી જવાનું. બાકીના ઓપ્શન જોઈ લો ને. 19 માં શું છે? તો કે વાણી. 20 માં શું છે? તો કે ગુના, ગુના સમક્ષ રક્ષણ. 22 માં શું છે? તો કે ધરપકડ. તો અહીંયાથી તમે એક પીવાયક્યુ માંથી 4 પીવાયક્યુ તૈયાર કરી નાખે. આ જોડે જોડે તમારે રિવિઝન કરતું રહેવાનું. ઓપ્શન્સ અનેક વખત આવે તો અનેક વખત એનું રિવિઝન કરતા રહેવાનું. તમે આ રીતે કરતા રહેશો તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. એટલે એક પીવાયક્યુ ને તમારે 4 પીવાયક્યુ અહીંથી સમજવાના. તો જેટલી વખત 19 આવશે ને એટલી વખત તમને આર્ટિકલ યાદ રહેશે. જેટલી વખત 20 આવશે ને એટલી વખત તમને આર્ટિકલ યાદ રહેશે. જેટલી વખત 22 આવશે ને એટલી વખત તમને આર્ટિકલ યાદ રહેશે. તમે દરેક પ્રશ્નોની અંદર તમે જોતા છો. પીવાયક્યુ કરવામાં વધારે ટાઈમ લાગે, લગાવવો પડે ને ટાઈમ. શોર્ટકટની કોઈ મેથડ નથી, લગાવવો પડશે ટાઈમ. આ પીવાયક્યુ ની સાચી રીત છે. હવે પાછું એક પ્રશ્ન થાય, સર આ બધા પ્રશ્નો અમારે ક્યાંથી ગોતવા? આ બધા પ્રશ્નો ક્યાંથી શોધવા? તો શોધવા માટે આપણે કંઈ કરવાનું જ નથી. યુટ્યુબ પર વિશ્વમ લાઈવ સર્ચ મારો, તમને ઓટોમેટિકલી બધા પીવાયક્યુ ના સેશન મળી રહેશે. તમે જો આ બધા પીવાયક્યુ ના લેક્ચર્સ મેં લીધેલા છે. એ પણ પાછા ટોપિક બાય ટોપિક લેક્ચર છે. ટોપિક બાય ટોપિક લેક્ચર છે. જેમ કે જો આ પહેલો ટોપિક છે આ બુક, આમાં મેં લેટેસ્ટમાં લેટેસ્ટ પ્રશ્નો કરાવી દીધા. તમારે કંઈ નથી કરવાનું, તમારે ખાલી વાંચવાનું છે, તમારે બુક બનાવવાની છે, તમારે નોટ્સ બનાવવાની છે. આ પીવાયક્યુ ના લેક્ચર યુટ્યુબ પર જોઈ લો. આટલું કરો ને એટલે બધું કવર થઈ જાય. આ છેલ્લું સ્ટેપ મેં આપી દીધું.